હું મારા બાપા બધા મારા કુટુંબ ને ઓલું કરો દબાવો છો બધા પણ આ બોતડા તારા હિસાબ જ બધું થાય છે ખાલી નીકળ્યો છો ભાઈ તું આયો તું હારે દેજે બરાબર હું જાઉં છું કરીએ એટલે એવું ન હોય મારા ભાઈ હું જમતતી હવે તમને હું કહું ભાભી તમે બધા ગાડીમાં જાઓ બરાબર હું ઘરે જાઉં છું પણ તું તને કહી દઉં છું હું તમે બધા ગાડીમાં જાઓ હું જાઉં છું ગીરી ભાઈ તું સાંભળી લે હવે કાન સાંભળે હવે હું જાઉં છું ગીરી તમે બધા ઘરે આવો ઘર ગયા આવો બધાને હવે જાઉં છું બધાને નહીં તને ગરગાવાનો હશે ઈનો વગર ફાટી ગયો હું બોલીને જો કઈ ખબર જ ન રહે પણ એમાં વગર એનું જ કરવાનું છે તો જોઈને એને રોકો કો અરે આખા ઘરમાં આ બધું હું થાય છે કેમ આમ કરે છે ઓલા હું આવું હોત તો હું આમાં મોવડી કસ જ ન થાત આમાં મારી આબરૂ હું હજુ ના પહોંચ્યા નથી જેથી બાતતા આવે સાવડા તમે વડીલ કાઈ કાઈ એકતા નથી અરે જગ્યા હાટું બાસે છે એકાદાને નખાય મારે મોર બેવું છે વાળ બેવું છે આવું જ કરી કરે છે શેઠ પહેલેથી નીકળ્યા ને ત્યારથી આ દાદા આવું કરે છે પછી આ બધાયનો હું વાત એને સમજાવવું જોઈએ ને બધાયને ઈ કઈ કહેતા જ નથી પણ ઈ વડીલનું તમારે માનવું જોઈએ હાલો લઈ આવ્યા રોટલી પકડી લાવો હુલા મને લઈને આયા મારે ઘર કૂદ નથી આવો તમે ઘર ગયા બધા હારે હારે પણ આ નક્કી કર્યું એનું શું થાય ઓલો કે હું ન જાઉં ઓલો કે હું ન જાઉં હું ન જાઉં ઓલો કે હું ન જાઉં આ કે હું ન જાઉં મારે હું કરું આમાં મારું નાક કપાઈ જાય આમ નામ ધગો મારી થાકી ગયો હું માન નક્કી કર્યું છે મેં હું એમ નકર તને મળત જ નહીં કે મારે આવું જ નથી બરાબર તમારે જે કરવું એ નહીં કરો હવે તમે જે બધા ઘર ગયા આવો બરાબર એલા ભાઈ આને સમજાય બધાને મારે તું પડ્યો આ પડ્યો ઓલો પડ્યો મારો વારો આવ્યો તારે તમને ઓલો થયું પહેલા તું ભૂલી જાજી ઓલો બાકી છે હું એક જ પાણ્યો છું સમજતો કેમ નથી તું માનને અમારું એક બસમાં જતા રહો છો રોવા લે ઘડી કોઈ બસમાં નથી જાતું કોઈ માનતું જ નથી હવે એકની જગ્યા લો એક બસમાં રોજ દૂર હોય મારા હિસાબે કોઈ નહીં જાતું મારે જ દેવું છે એક કામ કરો તમે બધા બસમાં જતા રહો હું ઘરે જતો રહું ભાઈ તારું તો ના કામ છે આ તારા હાટું બધું થાય છે આ બગડ તું નથી સમજતો ભાઈ એટલે પકા તું મોટો છો કોઈનું કીધું કોઈ માનતા કેમ નથી ઉભા રહ્યો તમે જાવ ગાડી લઈને હું બસમાં આવું બીજું શું કરશું ભાઈ તારી સિવાય કોઈને આવડે છે ગાડી આ રહ્યા મારા શેઠને મોકલું છું એટલે પણ ના તો તારી પહેલી જરૂર છે કે આ ભાઈનો ભાઈ મોટો કોણ તો મારે હું જવાબ દેવો હવે હું કહું છું હા કે જો આનું હારું થાતું હોય ભલું થાતું હોય તો હવે હું જ વિયો જાઉં તમે તો મોવડી છો તમારે થોડું જવાય પણ એકા બીજી કોઈ સમજતા નથી હું કરવું આમાં મારે એલા ભાઈ પક્કા હા આમાં હું કહું છું હા હવે તમારે આને ઘર ગાવાનો છે બરાબર હા હા તું મોટો છો હા હવે આમાં તારું કોઈ માનતા કેમ નથી પેલો તમને એ સવાલ ઉભો થાય છે બધા એમ જ છે ઓલો કે હું નો જાઉં ઓલો કે હું નો જાઉં ઉભા રે આય મગન હા આ તારો નાનો ભાઈ છે હા આ તારો મોટો ભાઈ છે હવે નાના ભાઈને ઘર ગાવાનો છે કદાચ તું હું એમ નહીં જ કહેતો કે તું ઘરે વયો જા પણ તું કદાચ બસમાં જા તો તારો વાંધો શું છે ના ના બસમાં હું નહીં આવું કા મારા ફોર વ્હીલ માં જ આવવાનું છે એટલે પણ બસમાં બેહીને જા તોય ન્યા તું પહોંચી જા ટાઈમ સર ના 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 હું ફોર વ્હીલ માં જઈશ બસમાં હું નથી આવવાનું હવે હે બેન હા તમને હું કહું છું તમે આના શું થાવ છો હું એની ભાભી છું ભાભી છો ને તો એક કામ કરો ને હું તમે બસમાં એક્સપ્રેસ બસમાં વયા જાવ તો એક્સપ્રેસ માં તમે કયો એમાં હું વહી જાઉં ના નથી કેતી પણ આ મવડી ને અમે બધા હારે જાય તો મારો માભો ન પડે અને હું તો એની ભાભી છું મારે તો પેલા જ જવું પડે એટલે વહેલું પહોંચવા જાવું પણ એક્સપ્રેસ બસ એની પહેલા પગે એવી બસ પકડો તો ના રે ના બસ માં હું જાઉં તો મારી એન્ટ્રી વિખાઈ જાય હું તો ગાડીમાં જ જઈશ હું ગાડી ધીમે ધીમે આંકીશ ને આપણે બધા હારે થઈ જઈશું તો ના રે ના હું તો ગાડીમાં જ જઈશ હે આય સોરી તું આની બેન છો હા તો તું તો આમ કોલેજમાં અપડાઉન કરસ બસમાં બધે નિશાળે જાસ ના, તો ના, પછી બસમાં સુરેન્દ્રનગર વજા ત્યાંથી સીધી બસ વલભીપુર થી સુરેન્દ્રનગર મળે જ છે હું નહીં જાઉં હું તો ફોર વ્હીલ માં મારા ભાઈ હારે જ જઈશ પણ ઓલી ભાવનગર માંડવીમાં બેસી જાય ને સીધી સુરેન્દ્રનગર ઈ હું નહીં જાઉં મને ન ગમે એમાં
મારે બધા આમાં જાતો મારીને હારે જવું પડે ને. અરે પણ અત્યારે નથી ટોકરી વગાડવાની. ના ના હું નહીં એવું કઈ કરું. એટલે આ કોઈ સમજતા નથી. પક્કા હો આણ કોઈ હવે જો તને તો હવે મોવડી છો એટલે તારે તો જવું પડે. હા હા આ કોઈ સમજતા નથી. ઓલા બાબાને લઈ જવા પડે. હા હવે જો તમારે આવો ડખો કરવો હોય તો લાય ચાવી. હવે હું વયો જાવ ઘરે ગાડી લઈને. તમારે જેમાં જાવ હોય એમાં જાવ. મોટી તુફાન બંધાવી જાવ. તુફાન બંધાવી સાહેબ ગાડીમાં જ છે. ગાડીમાં છે ને હા. તો હું ગાડી લઈને વયો જાવ. તમારે જે કરવું એ કરો. હું એમ કહું છું આપણે કેમાં જાય કયો શેઠ ને ગાડી શેઠ તો આપે. વહી જાય આ ગાડી શેઠ હા આટલું જ રાખો ગાડી દો. રિક્વેસ્ટ કરો ને. પણ આ કોઈ તમે માનતા નથી. મારે હવે વાત પૂરી થઈ ગઈ. એકવાર મેં તારી શરમ રાખી. હવે મારે માનવાનું લઈ લ્યો એકા બીજી માને નહીં તારે આવું થાય ને. ઈ તો શેઠ ની ગાડી છે, એને આવવું હોય તો આવે ને જાવું હોય તો જાય. મને નહીં શેઠ શેઠ નહીં હો, હવે વાત જ નહીં કરતો. હું શેઠ અને મારું તમે કોઈએ માન ન રાખ્યું. આ તારો ભાઈ નો માને, આ નાના નો માને, તારી બાયડી નો માને, ઓલી સોડી નો હું માને. તો માનું છું હો પાછો. ના તમારે તમને તો કઈ કહેવાય જ નહીં. તમારે તો જવું જ પડે. હું જ વયો જાઉં છું હવે. પહેલા જ વાત કરી હતી ને બસમાં જાવું હવે બસમાં જ જાવું પડશે. પણ તમે જે આ કરીને આ ગાડી લાવવાનું ન કીધું, બસમાં જ્યાં હોત ને તો જઈને આવતા રેત નહીં. આવા પસા 60 કામ કર્યા બધા હું ફોર વ્હીલ માં જ ગયો છું. બધે ફોર વ્હીલ માં નહીં તો આનું શેઠ ની માજી ની બગડી. આને કરતા ઓલી ગાડી જ્યાં હોત ને બસમાં તો જઈને આનું નક્કી કરી નાખ્યું હોત બધું. એ વાત તમારી બરોબર છે. હવે એકા બીજી કોઈનું માનતા નથી ને. હવે છે ને તમે ઘર ગયા આવો અને ઘર ખાઈ આવો. ઓય બસમાં આવું ને અને ઘરકાઈ આવી. હે? બસમાં બસમાં હાલો ને આનું થઈ જાય પણ આમાં મારે હું કરું? કોઈનું કોઈ માનતું જ નથી. આ ગાડી ખોટકાઈ ગઈ તમારા લીધે. મારા લીધે ખોટ કાઈ? હા આ કોઈનું માનતું નથી એમાં ખોટ આ કાઢે. તમારા લીધે જ બધું થયું. મારા લીધે હું છે. આ ટેટ કે બધી ટેટ કરી નકરી બરબાદ કરી નો હોત ને. આ ટેટ ભગો અહીંયા મૂળો બાંધાય પાછળનું છે ખરે હો. અલ્યા મરી જશે એકાદો. હું કેમ નથી ગઈ હે? એ હું કર્યું હે? અરે જો તો બસ નો છે. અરે આવા દે પકા મરી જાહે. આ તો બધા જ શીખી નાખું. ઉભા રે મારી તે